સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરા. એટાણે વાગેગા 9:30 જેવું થયું. અને એને આજ નવીનમાં હે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ને નવીનમાં તો કાં હોય કે જાઉં હગાઈમાં. અને બીજું નવીન છે કે આજ અમારા તબેલામાંથી એક છે ને મેમ્બર શું થાય, એક ભી હે પેલવેતરી ખોરેલી એની બેસે નાખી. કારણ કે બહુ હામટા ઢોર થઈ જાય અને પાછું માણસ બહુ એટલી છે ને કારક જાય આવે ને તો બહુ તકલીફ થાય. એ હમણાં 2-3 યાજમ પડ્યા ને એ એકાદું મસું થઈ જાય ને તો એમ કે હરવું પડે જાય. જા દિન છે પાણી ને વેસે નાખી. આ પહેલે તો પડેલું જ્યાં બહુ ઢોર થઈ જાય ને પછી એને ભીડ પડે એટલે પછી એને માહિતી રીંગણા માખે દે. આ ભીને હે ને આપણે એક પેટીમાં 3000 ઓછા એટલા જ દીધી. એટલે તમે સમજાઈ દેજો કેટલા પેલવે તો ખોડેલું હોય. જી લઈ જાય ને ફૂલ માહિતી દે બી સારી. અમારે તો તબેલા બધી પીવું ખોજી છે એવું નથી કઈ ધમારવાળી છે. પણ આ તો હામટા ઢોર થઈ જાય ને એટલે પછી રોકારો સાંભળો કરી દીધું. ભેગા ઘણા હિંગણા માથે પાતા હે ને વાયડી થાય ગાયની પણ સાંજનો એને ઘી સાટવા ઘી સાટવા. રામ રામ દાયરાની. આજ હું આકોરા નીકળ્યો ગોરાણે મારા હાટુભાઈની વાડી. આ હે ધાણાની ક્વોલિટી બહુ સારી છે. બસ વાટવાની તૈયારી પાકવા માંડ્યા. આ બધા કાંકા કોરડા છે એ બીજા નિરાશ થવા માંડ્યા. આ ટાઈમસર વટાઈ જાય ને તો કલર પકડેલી સારો, અને સારો કલર હોય ને તો જ ભાવ આવે. હમણાં ભાવ સારો છે ધાણાનો. યાર્ડમાં પૂછ્યું હતું તે 2000 ને 25 સુધીનો ભાવ છે. એ ધાણીનો તો 3000 સુધી છે. પણ જે કલરમાં ધાણા હોય ને એનો ભાવ આવે, પણ વ્હાઈટ થઈ જાય પછી તો ભાવમાં નથી આવતા. એટલે હું ના ઘણી અર્જુન એ જ કહેતો હતો કે જો ટાઈમસર વટાઈ જાય ને તો કલરમાં સારા પકડે તો ભાવમાં આવી જાય. આ તો તડી કોઈ ઠાવકો હતો પણ હું તો ઉજાગરો હતી. હુએ ગાતા આગળ મોડા ઉઠ્યા ને આ ખેતર આવ્યા. મારે હે આજ મોહિયાઈના વિવાહ 2 દી થયા. મોહિયાઈના વિવાહ ગોરાણે આવ્યા હતા. તે કાલે ગાતા જાનમાં ને આજ રિસેપ્શન છે, સાંજી છે. તે આગળ એવું જાય મોડા ચાલો ખેતરમાં તો મારી લી. ખેતર હે રોડ ટચ આપણીથી રાવલવાળો માર્ગ જાય ને એ માર્ગ ઉપર જ એક વાડી છે આખી લાંબી. ને
બહુ હાઈ ક્લાસ છે. આખા ધાણા જ વાવ્યા આખે હતા થોડીક આકોરા જવાય છે. એ ઓલી વાડી જ્યાં રીએ ને એ પણ ધાણા જ છે. હા ત્યાં ધાણા છે. ધાણાનો ભાવ વાર સારો છે. ઘઉં કરતા જીરા કરતાં ધાણાનો ભાવ વધારે. ધાણી 3031 મણ વાવડ સંભળાય એને સાંભે જીરાનો એટલો ભાવ ને ધાણામાં કામ છે કે ઉતારો સારો હોય ને થી પોહાય ને જીરામાં તો બગાડ બેસી જાય તો કંઈ નક્કી ન હોય. એમાં તો ઉતારો 2-4 મણ નીકળે ને વીઘે 10 મણ નીકળે. પણ ધાણામાં એ એક વાંધો ન હોય કે વીઘે 12-15-17 મણ સુધી પૂગે જાય. હારા હોય તો ખાંડી ખાંડી હા એ પણ પૂગે જાય. આ ક્વોલિટી જોતા ના લાગે કે આ 18-20 મણ તા પાકા લગભગ થઈ જાય. 17-18 મણ તા ઉતરે હારા ધાણા. આમાં બગાડ ને તે સારું હે. અવારકી કે અવારકી કે ઝાકર ને બહુ આવીને જ ને વાતાવરણ સારું રહ્યું. એટલે વાતાવરણ સારું હોય ને એટલે વાંધો ન આવે. મરીએ નહીં ટૂંકમાં નુકસાન થાય તો આપણે મરીએ. આમાં હાવ મરીએ નહીં છેલ્લે 12-13 મણ તો હા 12-13 મણ ઉતરે. જીરામાં તો કામ છે કે કંઈ કારીઓ આવ્યો કે કંઈ બેહેગો બગાડ તો એમાં ત્યાં પૂરું થઈ જાય. હા ભા તૂટીએ. હા કે એમાં પાછો ખર્ચો વધારે જીરામાં દવા છાંટવી પડે ને આમાં ધાણામાં છે કે દવાનો એટલો જોર રાખવાની બહુ જરૂર ન પડે. એટલે એ રીતની ધાણામાં ફાયદો થાય. તો એમ આવ્યા આંટો મારવા આ કોરાઈને વાડીમાં આંટો માર્યો એટલે પાણી ચાલુ હતું. આમાં તો પાણી સહેલું પીએ ગયું પણ આ કટકીમાં ધારવારીમાં પાણી ચાલુ હતું. સહેલું પાણી કાઢેલીએ પછી વાઢવાનું ચાલુ કરીએ. ઓલી વાડીથી પાણી આવતું હતું પણ આપણી લાઇટ ગઈ ને એ બંધ કર્યું. એ ઓલી કોરા વાય છે. હાલો ઈ કોર જાય એવું પછી વાય દેખાડી. વાય લગભગ 90 ફૂટ જેટલી છે પણ પાણી અંદર સારું છે અટાણે ત્યાં. પછી ઉનાળામાં થોડુંક ઓછું થઈ જાય. ઉનાળામાં પાણી ઓછું થઈ જાય. હોરી પછી ઓછા થાય. હા આ પણ મીઠા પાણી જ્યાં સુધી હોય ત્યાં સુધી પણ હોરી પછી આ ધારવાળા છે ને ત્યાંમાં લેવલ ઓછું થઈ જાય પાણીનું. આ વાડીએથી આવે પાણી. હા પણ આ પાણી છે ને એ ડાયરેક્ટ વાડીથી વાં લાઈન નાખેલ છે. એ વાડીથી આવે છે અને ઓલો ખૂણો છે ને ત્યાં લાઈન નાખી છે તો ઓલું ત્રાવ છે ત્યાંથી હા મહાણીયાનો ત્રાવ છે. એ મહાણીયાનો ત્રાવીથી છે ત્યાં સુધી લાઈન નાખેલ છે. તે આજે ધાણામાં જાય ને પાણી એ બે મિક્સ કરે. વાયુનું પાણી ને ત્રાવનું પાણી. ત્રાવનું પાણી તો હાવ પાલર હોય. બેનું પાણી ભેગું થયું હોય એટલે એમાં જે મોલ હોય ને એ બહુ સારો થાય હાઈ ક્લાસ થાય. એટલે બે પાણી ભેરા કરે ને જોટાણી પણ ચાલુ હોય. માંથી ત્રાવનું પાણી પણ આવે ને આ વાડીનું પાણી પણ આવે. બે મિક્સ કરે ને પછી આકોરા એટલામાં પાણી ચાલુ હોય. આ સહેલું પાણી છે સહેલું પાણી ફેરે જાય એટલે પછી ઉપાડવાનું ચાલુ કરી દઈએ. હા 10 દીમાં ઉપડે છે. હા તો ઓરીને આહે પાહે પછી નીકળવાની તૈયારી છે. હા પણ ઉપાડે ને પછી ભેગા કરે ને ગલા કરી નાખીએ. ઓઘા કે કામ છે હા દળિયું કરી નાખીએ. એટલે કહું કે એની ખુલ્લા રાખીએ ને તો તડકાનો કલર હોય ને જો આ લીલો કલર દેખાય ને એવો કલર રહીએ ને તો ધાણાનો ભાવ આવે. જો પછી આમાંથી આ પીરા પડે જાય કે કલર વિયો જાય તો ધાણાનો ભાવ ન આવે. એટલે દળિયું કરી નાખે ને તો જે આ ધાણા હોય ને એ માલિકો રહીએ ને એનાથી થળિયા હોય એ પીસણા માલિકો લઈએ થળિયા પાછળ રહીએ. એટલે તડકો ડાયરેક્ટ ધાણા ઉપર ન લાગે. એટલે ધાણા ઉપર તડકો ન આવે ને એટલે એનો જે કલર હોય ને એની મેન્ટેન રહીએ બરાબર રહીએ અને તો જ સારો ભાવ આવે. ને પછી ચારી કે આપણી 10 દી થઈ જાય 10-12 દી થઈ જાય એટલે સુકાઈ જાય ને દળિયું. 12-15 દીમાં તો સુકાઈ જાય. 12-15 દીમાં સુકાઈ જાય કે ત્યાં લૂ પડવાની છે. હમણાં 3-4 દી થયા લૂ ને તડકો ચાલુ થઈ ગયા. જે હોરી નજીક આવી છે હોરીની ઝાર બેસીએ એટલે તડકા ને લૂ બરાબર ચાલુ થાય એટલે 10 દીમાં ત્યાં ઘા કરે. પછી કે એવું આપણી ફૂકણીમાં કાઢવાની તૈયારી છે તાર જ સોદો કરી નાખે ને ડીલ કરી નાખે ને જે ભાવ હોય હાલતો હોય એ પ્રમાણે તો સારું. કે પાછું ફૂકણીમાં કાઢે ને પાછા રાખે મૂકીએ ને તો એનો કલર વિયો જાય ઉડે જાય. એટલે હવાવાળા હોય અને કલરવાળા રહીએ. પછી કોઈની સ્ટોરેજ કરવા હોય ને મોડેથી વેચવા હોય તો અલગ વાત છે. બાકી ત્યાં કલરવાળા ધાણાનો અટાણે ભાવ સારો છે તે
બને ત્યાં સુધી સારા ભાવમાં જવા દઈએ તો ફાયદો થાય કે આગળ જતાં પછી બજાર કેવી રહીએ કેવી ન રહીએ. અને અટાણે વરહદી પ્રમાણે તો અટાણે બજાર સારામાં સારી છે. નકર તો વરહદીમાં કેવું હોય 1400 ને 1200 ને ઘણી ફેરે 1200 1400માં એમ ધાણા વેચેલ છે. અમે બખલે વરહદી ધાણા કરતા અવારતા ધાણા નથી કર્યા. અવારતા એમ ઘઉં ને સણા ને એવું જ કર્યું. પણ મને યાદ છે કે 2 વર્ષ પહેલાં એમ ધાણા કર્યા હતા ને તો કંઈક 1200 રૂપિયા ભાવ હતો. હા, 1200-1300 તો અટાણે એને સાંભે 2200 ને એટલો ભાવ છે તો સારામાં સારો કહેવાય વરસ પ્રમાણે. એટલે વાટે કરભારા કાઢીને જવા દઈએ ને તો કલરવાળા ધાણાનો ભાવ આવે છે. કર્યું સાલ જો આ વાયર છે દેખાડા તમને ભાઈ લાવ જો આ દેખાતું અહીંયા વાયરમાં આ પાણી વાડીએથી આવે ને અંદર જાય. આ 90-92 ફૂટ જેટલી વાય છે તે વાયમાં અટાણે તો પાણી છે. આ જો ઉપર છે ને કાર્બિન પાણો હોય અને હેઠ પછી આતરા હોય તે આતરાનું પાણી આવે ને એમાં આડા ન્યારે કરેલ છે એટલે સુમાહે ને હિયારામાં વાંધો ન આવે. પછી ઝીંઝી તડકો પડે ને એ વાયુમાં પાણી ઓછું થતું જાય, લૂ પડે એટલે તડકો ને લૂ પડે એટલે પાણી ઓછા થતા જાય અટાણે. જ્યાં સુધી હોય ત્યાં સુધી સારા નહીં પાણી અને પછી ધીરે ધીરે ઓછા થતા જાય તડકા ને લૂમાં. પછી તો સુમાહા સુધી થોડું થોડું પાણી દે પીવા જેટલું હાવ ન જાય એવું હે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.